પગ છે ને ઉપર લઈ લીધા છે અને એકદમ હવામાં લટકી ગયા છે. લેમ્બોર્ગિની લેવાનું થાય છે આપણે. ગુડ ઇવનિંગ, કેમ છે બધાને? આજનો આ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો મેં ડાયરેક્ટ કારખાનેથી આ બ્લોગ ચાલુ કર્યું છે. અને આ બ્લોગમાં તો અત્યારે કાંઈ એટલું બધું કાંઈ ખાસ છે નહીં કે પહેલાં અહીંયાથી દવાખાને જવાનું છે અને દવાખાનેથી પછી વનિતા વિશ્રામનું જે ગ્રાઉન્ડ છે ને ત્યાં જવું છે મેળામાં. કેમ કે 25, 26 ને 27 તારીખ એમ માનવામાં આવે છે કે ફ્રી છે. અત્યારે બધા કહે છે ફ્રી છે, તો અત્યારે પહેલાં ત્યાં જવું છે. તો કાંઈ નહીં, અત્યારે તો પહેલાં કારખાને પહેલાં એક તકલીફ એ છે કે જે અહીંયાથી જે પાર્કિંગમાંથી ગાડી કાઢવીને એ એક મોટું ચેલેન્જ છે. તો એટલી બધી છે ગાડીઓ પડી છે, તો ગાડી કાઢવામાં તકલીફ થશે. તો કાંઈ નહીં, જોતા રહ્યો. હાલો, અત્યારે પહેલાં કારખાને તો કારખાને છૂટી લઈ લીધી. અત્યારે પેલા દવાખાને બતાવીને દવાખાને પછી સીધું જવું છે ત્યાં. તો કંઈ નહીં, ચાલો જોતા રહ્યો આજના બ્લોગમાં કે ત્યાં મેળામાં કેવું છે તમને બતાવું ત્યાં જઈને. તો કંઈ નહીં, ચાલો મળી આવે સીધા ગાડી ઉપર. અત્યારે કારખાનેથી નીકળી ગયો ને અત્યારે રિંગ રોડ ઉપર ચડી ગયો અને ત્યાં અત્યારે બસમાં સ્ટેશન આવતું પણ ત્યાં એવું હતું કે ટ્રાફિકના લીધે મેં છે ને કોઈ કાંઈ બોલ્યો ને અને અવાજ પણ બહુ ટ્રાફિકનો આવતો હતો એટલે મેં કાંઈ વિડીયો બનાવેલો નહીં. અત્યારે તો જો અત્યારે ટ્રાફિક તો છે, જો સામેની સાઈડ કેટલી ટ્રાફિક છે. અને વાતાવરણ પણ એકદમ આમ કેમ 7 વાગ્યા હોય એવું, અને થોડું આમ ધુમાડા જેવું બધી જગ્યાએ થઈ ગયું, ધુમ્મસ જેવું થઈ ગયું બધું. ઠંડી પણ થોડી લાગવાનું ચાલુ થઈ ગઈ છે હવે તો. હવે અહીંયાથી મારે 5 કિલોમીટર દૂર જવાનું છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ છે ને ત્યાં જવાનું છે. બાબા સાહેબની મૂર્તિ છે મસ્ત. ટ્રાફિક છે, ટ્રાફિક છે, બહુ બધી ટ્રાફિક છે. મારા ખ્યાલથી અહીંયાથી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ તો આવી ગયું છે એવું લાગે છે. હા, એવું જ લાગે છે. મેં હજી પણ એને આઈડિયા છે નહીં, મારે જોવું પડશે પહેલાં. હજી તો 5:30 જ થયા છે ને વાતાવરણ તો થઈ ગયું લાગે અંધારું થવા આવ્યું. તો લગ્નની સિઝન આવી છે ને હમણાં, છે ને મસ્ત. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ તો પહોંચી ગયો અહીંયા. પેલા પાર્કિંગની જગ્યા ગોતવી પડશે મારે તો. ફાઇનલી હવે અહીંયા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં પહોંચી ગયો. અને જો અહીંયાનો આ તો પહેલાં ખાલી ગેટની એન્ટ્રી છે. અને આ વિડીયો છે ને થોડો લાંબો બનવાનો છે, તો વિડીયો સુધી તમે જોતા રહો. અંદરની બહુ બધી જોવાની વસ્તુ છે, તો બતાવો. અંદર આવો ચલો. જો આ તો હજી શરૂઆત છે ગેટની. જો અહીંયા બધા ફોટા પણ પાડે છે. નાના બાળકો માટે બેસ્ટ જગ્યા છે અહીંયા. જો આ ગેટની અંદરનો છે નજારો. અને એકદમ ગેટની અંદર આવતા જ જો અહીંયા ભગવાનની મૂર્તિ પણ મસ્ત છે. અને આ સાઈડ જો આ વિડીયો થોડોક લાંબો બનવાનો છે એટલે તમે જોતા રહો. જો અહીંયા આખી રામાયણ લખેલી છે. અયોધ્યામાં રામ રાજ કી ઇલખ. જો અહીંયા છે પણ જો અહીંયા હનુમાન દાદાની મૂર્તિનો બહુ બધું લગાવેલું છે. જો સીતા માતાની મૂર્તિ છે. અને હજી તો આ સાઈડ એટલું જ છે. અને હજી આગળ પણ છે, તો બતાવું તમને. અહીંયાથી આગળ આવો. જો પછી આ સાઈડ પણ છે. હજી આ ગેટને આપણે કે જમણી સાઈડ ને આ ગેટ છે, એની જમણી સાઈડ ને ડાબી સાઈડ બંને સાઈડ છે આવું જોવાનું. જો રામાયણ. હજી તો આ શરૂઆત જ મેં કરી છે. અને હજી તો શરૂઆત જ કરી છે. અંદર કેટલું બધું જોવાનું છે અને કેટલી ખરીદવાની પણ વસ્તુઓ છે. તો જો આગળ આવો, તમને બતાવો. હજી જોતા રહો. આ વિડીયો છે છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે જોવાની. જો આ ભગવાનની મૂર્તિ છે. કેટલું મસ્ત ડેકોરેશન પણ છે. અહીંયા જોઈ લો. અહીંયા પણ માણસો પણ આવેલા છે. અને અહીંયા જો સેલ પણ લાગેલા છે, બધા ટોલ પણ લાગેલા છે. કોઈ પણ કાંઈ વસ્તુ લેવી હોય ને, જેમ કે હવે ડીશું છે એવું બધું કાંઈ લેવું હોય ને, તો જો કેટલી રેવો પણ છે અહીંયા. બધું 10-10 રૂપિયામાં છે. આપણે પણ કાંઈક લઈએ હવે. કાંઈ લીધા જેવું હોય તો જોઈ લઈએ.
જો અહીંયા હજી તો મેં આ શરૂઆત જ કરી છે કપ પણ કે રમકડા પણ છે અહીંયા उठ नहीं पाती है, कपड़ा गंदा हो जाता है तो साबुन सरफ से धो के सुखाते हैं, तो इसमें सर ऐसा कुछ भी नहीं है, ये ऑटोमेटिक ही सूख जाता है, खाली रखना है, प्रेस करना है, वन टाइम में क्लीन। કપડાનું છે આપણે તો કઈ કામનું છે નહીં એટલે નીકળીએ હવે કેટલી મસ્ત છે જો છે ને અહીંયા ડીંગલી પણ મસ્ત છે કાંઈ નહીં હાલો આપણે નીકળીએ ફટાફટ અહીંયાથી હજી જોવાનું વધારે બાકી છે અહીંયા તો ફૂલ ને એવું શૂટિંગની ગેમ પણ છે જો અહીંયા શૂટિંગ રમો અને એક શોર્ટ શૂટિંગ જે પડે એ આપણું 100 રૂપિયા છે ટિકિટ ક્લાસનું છે પણ જો અહીંયા રિંગ તો અહીંયા રિંગ છે રિંગનું છે હવે જોઈએ આપણે રિંગ નાખે છે ન ગઈ હતી નથી જાતી એક રિંગ ઘડિયાળ કેટલી મસ્ત છે જો આ બધા ઇનામ છે આપણે માનો કે જેમાં જાય ને એમાં આપણે આ કોઈ પણ વસ્તુ લાવીએ કે તો આમાં છે ને બધું ઇનામ વાળું ને એવું બધું હતું અને નાના બાળકો માટે બહુ બેસ્ટ જગ્યા છે આડે ફુગાવાળું પણ છે ફુગા ફળવાળું હજી આગળ તો બધું બાકી છે બહુ બધું ફરવાનું છે અહીંયા જો સગદોડ પણ છે टेस्ट करो तो मालूम पड़ेगा फ्रीडेश हैदराबादी फ्रेंच फ्राई। બાળકો પણ રમે છો અહીંયા તો પબ્લિક પણ વધારે જોઈએ કેટલું મસ્ત છે ફરવા માટે લેમ્બોર્ગિની લેવાનું થાય છે આપણે જમવાનું લેવા સારું છે અહીંયા મેગી પફ ને એવું બધું મળે છે જો આ સગદોડ જો હોળીમાં કોણ કોણ બેઠેલા છે હું તો કહું અહીંયા બાળકોને એકવાર લાવો એટલી મસ્ત જગ્યા છે ને બાળકો માટે તો થોડો ખર્ચો કરાવશે તમને થોડો ખર્ચો કરાવશે પણ બાળકોને અહીંયા મજા આવી જશે જો બીજો સગદોડ છે અહીંયા આ છે ને આ કાંઈ અલગ છે જોજો હમણાં એકદમ ગોળ ગોળ ફેરવે છે અંદર 3 જણા છે જો સ્પીડમાં ફરે છે આપણે આમ જોઈ શકતો ચક્કર આવે છે તો અંદર છે એમાં કેટલું સ્પીડમાં ફરે જો ઓલો ભાઈ આ ભાઈ જો ઉપર ચડી ગઈ એટલું સ્પીડમાં ફરે છે તો પગ છે ને ઉપર લઈ લીધા છે અને એકદમ હવામાં લટકી ગયા છે તો બધાએ પગ ઉપર લઈ લીધા છે તો ત્રણે આનું રાઉન્ડ પૂરું થયું છે જોજો હવે બહાર આવે છે ને તો નીકળીએ પછી અંધારું થઈ જશે તો મજા નહીં આવે એટલે ફટાફટ ભાગીએ અહીંયાથી તો આ નાસ્તો અહીંયા નાસ્તાનું પણ બહુ સારું છે જો આ પણ એક ડેન્જર છે તો આપણે બતાવું ધીમે ધીમે ચાલુ થયું છે બહુ ડર લાગે એવું છે તો આવડો જો કેટલું ઊંચું જાય છે ઓહો એકદમ લાસ્ટ ટોપમાં જવા દીધેલું છે બહુ ઊંચું જાય છે મારા મોબાઈલની અંદર નહીં આવતું એટલું ઊંચું જાય છે એકદમ ગોલ રાઉન્ડ મારી દે છે અહીંયાથી તો કેટલું સ્પીડમાં ફરે છે બહુ ગજબનું છે આવડે ઓલા કરતાં પણ આમ બહુ ખતરનાક લાગે છે અહીંયા કાલે હાલો આપણે તો નીકળીએ બીજી જગ્યાએ હજી બહુ નાના બાળકો કેવી રીતના રમે છે જો પાણીની અંદર મસ્ત બોટ હકાવે છે અહીંયા જો નાના બાળકો માટે સમસી સમસી છે નાની ગ્લાસ છે ડોલ છે
ચલો ચલો હવે આપણે અહીંયાથી નીકળીએ, થોડું મોડું થઈ ગયું છે. હવે વિચાર એમ છે કે અહીંયાથી ફટાફટ નીકળું છું, અંધારું થઈ ગયું છે ને મારે થાય છે લેટ. હજી ઘરે પગવા અહીંયા ચમરોલી પગવાનું છે. કેટલું મસ્ત ઢીંગલી છે. ચલો હવે આપણે પાસે ટાઈમ છે નહીં અને કમ સે કમ કેટલા અડધો કલાકથી 1 કલાકથી અહીંયાથી સ્ટાર્ટ થયું છે. અને મારો અવાજ તમને ક્લિયર નહીં આવતો કેમ કે અડધો કલાકથી અહીંયા ફરું છું પણ હજી ફરી નથી એટલે મારો અવાજ પણ તમને નહીં બરાબર આવતો એટલે આવું છે. પાણી અંદર નાખવાનું છે ને છેલ્લે કાય બહાર આવી ગયો હવે અને બસ હવે નીકળવું છે કેમ કે ક્યારનો ફરું છે 1 કલાક ઉપર થઈ ગયું. હવે બસ હાલો ફટાફટ ભાગીએ ઘરે, અંધારું પણ થઈ ગયું છે. તો કાંઈ ચાલો સીધા મળું ગાડી ઉપર તમને. હા હમણાં થોડીક હવે ટ્રાફિક ઓછી થઈ, હવે ભૂખ પણ લાગી છે તો પહેલાં કાંઈ છે ને પેટ પૂજા કરવાનો વિચાર છે કેમ કે એવી જબરદસ્ત ભૂખ લાગી છે ને. કાંઈ ચલો અત્યારે તમને કાંઈ નાઇટમાં આવડવા અંધારા જેવું થઈ ગયું છે તો કાંઈ ગાડી ઉપરના કાંઈ તમને વ્યૂ કાંઈ સારા દેખાશે નહીં એટલે હવે છે ને તમને સીધું ઘરે જઈને જ વાત કરું. ચલો બીજી બધી થાકી ગયેલા ગાડીમાં. આજે કેટલા દૂરથી કમસે કમ 7-8 કિલોમીટર દૂર હતો, ત્યાંથી ટ્રાફિકમાં ગાડી હાંકવામાં પણ તકલીફ થાય છે. તો અડધો-પોણો કલાક સુધી ગાડી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. ટ્રાફિક હતી એને લીધે ઘરે આવતા પણ મોડું થઈ ગયું અને અત્યારે તો બસ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કાંઈ નહીં. તમને આ વિડીયો કેમ લાગ્યો? તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો વિડીયોને અને તમારા દોસ્તને પણ આ બધા વિડીયો બતાવજો. અને મને તો હું મેળામાં ગયો પણ એટલી મજા આવી ગઈ ને, તમારા દોસ્ત લોકોને બધાને, તમારા ફેમિલીવાળાને બધાને ત્યાં લઈ જવાની એકવાર જરૂર છે. અને ત્યાં ખાવા પીવાની વસ્તુ બહુ સારી હતી બધી. તો કાંઈ નહીં, એકવાર ત્યાં તમે બધા મુલાકાત લો, સારી વસ્તુ છે ત્યાં. હા કાંઈ નહીં, ચાલો હવે આ વિડીયો અહીંયા સુધી. તો બીજા વિડીયો માટે ચેનલને શેર, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો અહીંયા સુધી. ચલો બાય.